વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? આઈ હોપ બધાય મજામાં હશો. તો બધી છે કાલનો વિડીયો મૂક્યો નથી, કાલનો આજે મૂકીશ. થોડોક જ ઉતાર્યો હતો કેમ કે કાલે મને મજા નથી ને ધ્રુવીને મજા નહોતી. ધ્રુવીને બપોર પછી સારું નહોતું, મને સવારમાં સારું. એટલે કાંઈ એવું થયું નહોતું, પણ મને નકરા ચક્કર આવતા હતા અને પેટમાં દુખતું હતું અને બસ એવું જ કંઈક થતું હતું ને એક બે વખત વોમિટ કરી. એટલા માટે મેં કેટલા વાગ્યા સુધી વ્લોગ જ નહોતો ઉતાર્યો. કામ કરીને સૂઈ જતી હતી. મમ્મી પપ્પા સુરત ગયા છે એનો મેં વ્લોગ થોડોક ઉતાર્યો છે. અમે મૂકવા રાતે ગયા હતા, પણ હા 4, સાડા 4, 5 વાગ્યા પછી ધ્રુવીને થોડું પેટમાં દુખવા મળ્યું હતું. એને થોડું કોક વખત દુખે જ છે કેમ કે એ વારે ઘડીએ અહીંથી દુકાનેથી ઘરેથી દુકાને એવી રીતે આપણને તો એમ જ હોય કે આ દોડાદોડ કરતી હોય એટલે એને પેટમાં આપણે નળ ચડી ગયા હોય. ગુજરાતી લોકોને તો ખબર જ હશે કે નળ ચડ્યા એટલે શું કહેવાય, એટલે પેટમાં નળ ચડી છે. એટલે બસ એ જ છે. અને ધ્રુવીબેન, જય શ્રી કૃષ્ણ ધ્રુવી. આ વ્લોગ એટલે આ ચાલુ જ હશે, પણ આમાં હું થોડોક કાલનો મૂકી દઈશ, તમે બધા જોઈ લેજો. અત્યારે ઘણુંય કામ છે. પહેલાં તો ઢગલો કપડાં હંકેલવાના છે અને આવ્યા છે આપણા ઘઉં, એટલે ઘઉં આવ્યા છે 2 દિવસથી, પણ મહેમાન હતા ને એટલે ત્યારે કામ શું કાઢવું, એટલે આજે જ ચાલુ કરી નાખવાના છે. ઘઉં સાફ કરવાના. પહેલાં હું કપડાં સંકેલી નાખીશ. કપડાં સંકેલા બાદ બીજું બધું તો થઈ ગયું છે અને સીધી કેમ કે 10 વાગી ગયા છે રાઈટ, અને રસોઈ કરી નાખીશ. રસોઈ કર્યા પછી ઘઉં સાફ કરીશ. ધ્રુવી આજે છે રવિવાર, નેન્સી ગઈ છે ટ્યુશનમાં, સ્કૂલે તો જવાનું નથી. ધ્રુવી એ દવા પીવાની છે ધ્રુવીને, એટલે આપણે દવા પીવડાવી દઈ ધ્રુવીને. પીજા મારે ધ્રુવીબેન દવા પીવાના શોખીન છે, કેમ કે દવા પીવાના શોખીન છે અમારા ધ્રુવી. કોઈ પણ ટીકડી ગળવાની હોય તો એ ગળી જાય છે, કકડાવે. પહેલાં કોઈક માણસ આમ ગળી જાય ને એવું ગળે નહીં. પહેલાં દાઢ હુએ કકડાવે અને પછી પાણી પીવે. પણ એને શી ખબર, એ ગળામાં દુખે છે ને એટલે એ આજે ગાળી નાખી છે. હે ને ધ્રુવી? બોલ. એને શી ખબર ધ્રુવીના કેમ આ બધા નાના બહુ વાળ છે. હે ને ધ્રુવી? એક તો મેં લટ કાપી હતી દિવાળીએ, ઈ હજુ થોડા વૈધા નથી. દિવાળીએ તો કાપી હતી લટ. પતંગના દિવસે નથી કાઢી, દિવાળી બટાકા કાપી. દિવાળી કાપી દીધી તમે દિવાળી નહીં. ત્યારે તમે આમ કરીને ખબર પતંગ પછી ધર્મને ઓલું પ્લેન દીધું હતું, ત્યારે આપણે ગયા હતા કાંઈ વાંધો જે હોય. અને મેં કીધું મારે આટલા કપાસ ગોપીજીને મેં કીધું હતું ને, તો એ કે આને ન કરે, આને ઓલો હોય ને એમાં પુરાવાય. એટલે કાલે અમારા ઘરે આખો દિવસ ધ્રુવી રોઈ જ છે. 2-3 વસ્તુ હતી. એક તો એને પેટમાં દુખતું હતું, એ બપોરનું હતું. મને સવારથી એમ રોવાનું આવ્યું હતું કેમ કે બા દાદાને ધ્રુવીને લઈ જ આવી હતી. ધ્રુવીને જવું હતું, પણ એને પપ્પા ના પાડતા. અને હું પણ એમ કે કોક વખતે મને એના પપ્પા કે મન નહીં ગમે, એટલે મને એમ થઈ જતું હતું આ વહી જશે, અમારા ઘરનું રમકડું અમને નહીં ગમે, એટલા માટે ના પાડી. નકર તો આ વર્ષ એવું ગયું છે કે ધ્રુવી નથી ગઈ, નકર હર વર્ષે ધ્રુવી 15-20 દિવસ ત્યાં સુરત વેકેશન કરવા જતી. અમે દિવાળીએ જઈ. મારા દાદા કહેતા કે તું નાની હતી તું કેટલી રોકાતી, હવે તો તું રોકાવા જ નહીં આવતી. ધ્રુવીને તો મન હતું જવાનું, પણ એને પપ્પા ના પાડતા હતા. હે ને ધ્રુવી? એટલે ધ્રુવી એમ રોતી હતી કે મારે જવું છે પપ્પા, તો મને જવા દો. એટલે એને પપ્પા કે નહીં, મન નહીં ગમે. એટલે ઘણાય બાના આપ્યા, હું તને આમ લઈ દઈશ, તને આમ કરીશ. આપણે અમારે જવાનું છે, પણ થોડોક ટાઈમ લાગશે. બસ એ છે. આજે જોઈએ હવે કેટલું કામ થાય. તું બાટલા ભરવામાં ને એમ કામ થાય, બાટલા ભરવાના હોય એટલામાં તો દીદી ના આવી જાય ને. ધ્રુવી એમ કહે છે કેમ કે અમે ત્યાં જ્યાં દુકાને કામ કરી છે ને, એમ કે 2 બાટલા ભરેલા જ હોય, પણ ઠંડુ થોડુંક રહે, થોડીક વાર 1-2 કલાક પછી પાણી ઠંડુ ન રહે, એકદમ તાજું થઈ જાય. એટલે ધ્રુવી અમારે હોય ને તો ધ્રુવી બાટલા ભરવામાં
કાંઈક એને નાનું મોટું કામ હોય, ઘરે આવવું હોય, ઘરેથી કાંઈક લાવું લઈ જવું, એટલે અમારી ધ્રુવી અમારે સપોર્ટિંગ છે હે ને, થોડીને કામ કરે એટલે કે અને આમે ચેતનને ધ્રુવી વગર ન આવે. અને કાળજાનો કટકો છે હે ને ધ્રુવી, કાળજાનો કટકો રે આમ મારે છે. તું કાળજાનો કટકો હે ને ધ્રુવી. એટલે ધ્રુવીએ ફરમાઈશ રાખી છે કે નેન્સીને આવી કેવી ઘડિયાળ કહેવાય, આવી ઘડિયાળ સ્માર્ટ વોચ. એવી એને લઈ દેવાની પ્રોમિસ કર્યું છે. અને 2 જગ્યાએ ફરવા જવાનું કીધું છે, રમકડા લઈ દેવાનું કીધું છે. ઈ અને તો દીદી લઈ દે છે ને, કઈ દીદી? ગોપી દીદી. અને વોટર પાર્કમાં લઈ જવાનું પ્રોમિસ કર્યું છે. એટલે જોઈએ હવે અમારા ચેતન કેટલા પ્રોમિસ અમારા ધ્રુવીબેનના પૂરા કરે છે હે ને. અને એક સુરત લઈ જવાનું કીધું છે કે પપ્પા આપણે બધાય સુરત જઈએ તો હું રોકાઉં. તે ચેતને તો હા પાડી દીધી છે, પણ એણે કીધું હું ફોન વાપરીશ, પણ એ ના પાડી દીધી છે કે તું ગમે તે કર, ફોન તો મળશે જ નહીં. તો કેમ કાંઈ કે વાંધો નહીં, ફોન નહીં મળે તો બધું તો લઈ જ દેવું પડશે. રમકડા 4-5. 4-5 ની 1 સેટ 2 સેટ 3 સેટ કહેવાય. પણ હું તમને કહું રમકડાય લઈ દેવામાં નહીં આવે. કેમ કેમ નહીં? કેમ કે એને ગયા વર્ષના રમકડા મારા ગોપી એટલે 6-7 સેટ જેટલા છે એ મારી પાસે લઈ દીધા 3 જ વસ્તુ છે. એક મેં છે ને પાંડા ગાડીનું છે ને એક વસ્તુ બનાવી છે એ રમકડું જેવું, ઈ અને એક સેટિંગ છે. અને ઓલા બધા હતા ને ઈ વહી ગયા, રમકડા ખોવાઈ ગયા. એટલે હું તમને કહું છું કે લઈ જાઓ લઈ જાઓ. આપણે મામાના ઘરે જવાનું છે. નહીં, બે મામાના ઘરે બે દી મામાના ઘરે રોકાવાનું છે, 2 દી ગોપી માસીના ઘરે રોકાવાનું છે. બે હું તમને બતાવીશ કેટલા રમકડા છે અને બધાય નવે નવા. ગયા વર્ષે બધા લીધા હતા, લઈ દીધા હતા ગોપી. ગોપી ચિટિંગ કરે, મને હિચકોઈ લઈ હિચકોઈ લઈ જ દીધો હતો ને, તું તોડી નાખે એમાં એ શું કરે પપ્પા કીધું એ તું જાણ ને તાર પપ્પા જાણે. આપણે બસ એટલું જ છે. અને વ્લોગ બપોરે શું કરશું કાંઈ ખબર છે નહીં. અને હા, બિલ્લાનું શરબત આપણે બનાવવાના છીએ. અને હા, સુરતથી નહીં, દેહમાંથી મારા સસરા બિલ્લા લાવ્યા હતા. બિલ્લું આવે એ બિલ્લાનું શરબત બનાવવાનું આવે. એટલે મને બહુ જ ભાવે બિલ્લાનું શરબત. એટલે બિલ્લાનું શરબત આપણે બનાવશું, એ હું તમને બતાવીશ. મને બહુ જ ભાવે બિલ્લાનું શરબત. કાશ હું ભગવાન કરે હું જ્યારે નીચે મકાન લઈશ ને તો એક તો બિલીનું ઝાડ હું ઉગાડીશ. બિલીપત્ર જે કહેવાય ને એનું ફળ આવે એ બિલા કહેવાય. એટલે મને બહુ જ અરમાન છે બિલાનું ઝાડ ઉગાડવાનું, બિલીપત્રનું ઝાડ ઉગાડ. અમારે અહીંયા છે, એને 3-4 વર્ષ પછી આવે એના ફળ. હજુ તો વરસ દિવસ જેવું છે, પણ મને એવી કોઈ આશા છે જ નહીં કે અહીંયા અમારા ભાગમાં આવશે. અહીંયા અમારે સોસાયટી બહુ મોટી છે અને એટલા માટે અમે એના ઝાડ ઉગાડેલું છે. અમે નથી ઉગાડેલું, એટલે અમારા ગ્રુપમાં બધા હોય ભેગા થઈને ઉગાડેલું છે. પણ મને આશા નથી કે એમાંથી એક નાનું બિલ્લું આપણને મળશે. આ બિલીપત્રના પાન મળે છે ચડાવવા, પણ બિલીનું જે ઝાડ ઓલું આવે ને એ ન મળે નહીં કોઈ મળવા દે. કેમ કે ઘણા ખરા છે બધા લેવાવાળા. તો ભગવાન કરે મારો નીચે આશરો થશે ને, નીચે આ બધા રો હાઉસ જેવું કહેવાય ને એવી રીતે, ભલે નાનું એવું, તો એ મારે એક બિલીનું ઝાડ તો મારે ઉગાડવું છે. એટલે એક બસ એ. અને મારા સસરા લાવ્યા હતા 2 બિલી આવડા. એક સુરત લઈ જવાનું હતું ને એક અહીંયા લે. અમારા સાસુ ભૂલી ગયા અહીંયા. એટલે આપણે એક બિલીનું જે ફળ છે એનું આપણે શરબત કરશું ને એક હુકવવાનું છે. કેમ કે આટલા દિવસ સુધી તો કાંઈ સારું રહે નહીં. એટલે આપણે ઝાડા ઉલટી છોકરા માટે એના ઘણાય બધા ફાયદા છે. બધા એમ કહે છે કે જે બિલી હોય એના કૂણા પાન હોય એ ડાયાબિટીસ માટે બહુ કામ લાગે છે. એમ કે એ રોજ 9 કોઠે તમે બિલીના એ પાંદડા ખાઓ એટલે ડાયાબિટીસ મૂળમાંથી વહી જાય. તો આપણે એ પણ ટ્રાય કરશું. અને આ જે બિલીના જે ફળ છે એને શરબત, પછી ઘણા ખરામાં ઝાડા ઉલટી બહુ થઈ ગયા હોય છોકરાઓને કે મોટાને ઝાડા બંધ ન થયા હોય તો એ
તમે એનું જ્યુસ પાઈ શકો છો અને જાણે કે અમુક સમયોમાં ત્યાં સુધી સારું ન રહે. અત્યારે બહુ જ ખરે એમ કે અત્યારે જ એની સિઝન છે એ ફળને આવવાની. અને આપણે કેમ પાકેલા હોય લીલા કલરના હોય પણ છે ને પાકીને પીળા થઈ જાય અને એના ઘણા ખરા ફાયદા છે ઔષધિ પ્રમાણે. અને એ તમે એનું ગર્ભ જ કહેવાય. એ બધું જે હોય ને એ બધું હૂકવી નાખો અને તો એને સૂકવીને પછી એરગેર ટાઈટ બરણીમાં કે એમાં તમે ભરી દો. તો બતાવો તમે ફટાફટ ચાકુ લઈ જજો બતાવો એટલે તો તમારે એ આખું વરસ રહે. હે ભગવાન, તો હું તમને બતાવું કેવું લાયા છે. ફોડવાનું નથી કે થોડી નાળિયેર છે તો કીધું તો ખરી અહીંથી ચીરો પડી ગયો તો ત્યાંથી ખાલી આમ ફટાક દિન માથે પડ્યો ફટાક બહુ હતા એમાં ખાલી 2 થી 3 જ મસ્ત સુગંધ આવે કામ સુંદર. આ પાકી ગયું છે છોટા સા બેબી. આની સુગંધ બહુ જ સરસ આવે, બહુ જ સરસ આવે. એટલે આને તોડવું પડે આમાં દસ્તાથી આમ અને એટલે આમાં એટલું મસ્ત બધું ઓરેન્જ કલરનું નીકળે. બહુ મસ્ત લાગે. આનું શરબત બનાવીશું તમને બતાવીશ. તો ચલો બાય, કેમ કે ઘણા કામ છે. મારી ગાડીમાં એટલું નુકસાન શેરી જો તો આ રોડ જેવડી તો શેરી છે. થોડી નાખીને ગમે એમ દેવો. દાદા મને મૂકવા જઈ રહ્યા છે. મારા બા દાદા જાય છે. જો અત્યારે વાવાઝોડું ફૂલ આવી ગયું છે. આમાં દેખાતું નહીં હોય હવે. બિચારા અહીંયા જો બધું ઉડવા મળ્યું છે. આ બાજુ તો જો બિચારા જમણવા. અમદાવાદમાં ભાઈ જોરો શોરોથી વાવાઝોડું આવી ગયું છે. શિયાળો ઉનાળોનું કાંઈ બધાનું બિચારાનું બધું ઉડી ગયું. પંખી જો એક વખત તો વાવાઝોડું આવી અને વહી ગયું. 10 મિનિટ થઈ. અત્યારે બીજી વખત ચાલુ થયું છે. જે પહેલું આવ્યું હતું ને એ ઓલી બાજુ જો બિલ્ડિંગ પાસે છે એ ત્યાં વહી ગયું. અત્યારે પાછું એમ કહે છે બીજી. આ બિચારાનું બધું આજુબાજુનું જે હોય કપડું ઉડી ગયું છે. વીજળીઓના કડકડાટે થવા માંડ્યા છે. લાગે છે વરસાદ આવશે. ભીની ભીની સુગંધ આવે છે. એટલે એ આમ ગામડા સાઈડ કે એ બાજુ લગભગ પડ્યો લાગે છે વરસાદ. જ મારે મોબાઈલની બેટરી ઉડી ગઈ હતી. આમાં શી ખબર દેખાતું જ નથી. બધું ધોળું ધોળું દેખાય છે. ખરેખર બહુ જ કાળું છે. જ્યાં બધા બિલ્ડિંગ દેખાય ને આ નહીં અહીંયા એ તો હમણાં કંઈ દેખાતા જ નહોતા.
અને આ બધું હજુ કાળું દેખાય છે પણ આમાં ધોળું દેખાય છે. બિચારા ખરેખર આ લોકોએ મહેનત જે કરી હતી રસોઈ બનાવવાની, રસોઈ બનાવી નાખી, બધું વિખાઈ ગયું છે એ લોકોને. બધું હવે કરે છે ભગવાન.